હોસ્પિટલો પૈસા કમાવાના કારખાના, સંસ્થાઓ પૈસા કરવાના કારખાના. એ શિક્ષકો અને 40,000માં સહી કરાવે 4,000 પગાર આપે. એ શું ભણાવતા રાકા? એને અડધો પૈસા પગાર તો પાવડરમાં ને એમાં જતો રહ્યો હોય. એ શું તમારી પ્રધાન ભણાવે? શિક્ષણ વેપાર બનાવી દીધો. અરે એ શિક્ષણની જરૂર નથી. માં શિક્ષક બને, માં વૈદ બને, બાળક તંદુરસ્ત થઈ જાય, બાળક ઘડાયેલું થઈ જાય, બાળક રાષ્ટ્રપ્રેમી બને, ધર્મપ્રેમી બને, સંસ્કૃતિ પ્રેમી બને, માતૃપ્રેમી બને, એ પાલન પોષણ પ્રેમી બને, એ રક્ષણવાળું બને, ભક્ષણ કરે જ નહીં. લઈ જાઓ એને ફરવા, મનોરંજન માટે નહીં, ઘડતર જીવન કરો. એવું બાથમાં નાવ, ક્યારેક ગંગાજીમાં નાવ, યમુનાજીમાં નાવ. તમારી પ્રજાને એવી રીતે તૈયાર કરો. ગ્રસ્તાશ્રમ તો જ સુંદર બનશે, તો જ જીવનનું અમૃત પ્રાપ્તિ કરી. નહીંતર ઝેર પીવાનો વારો હશે, આપઘાત કરવા પડે, સુસાઇડ કરવો પડે. એનું કારણ શું? હાઇપર ટેન્શન, ઓવર થિંકિંગ, બ્લડ બધું. બાપુ એવું થાય શું કામ? મોત તો આવવાનું છે, એ ભવિષ્ય છે. હમણાં અમે સાહેબને વાત કરી, મોત એ ભવિષ્યનો વિજય છે. ભારતમાં જન્મેલા માણસને મોતમાં ભય લાગે ત્યારે માનવું એના મા બાપમાં ફેર છે. સમજાય છે વાક્ય? મોત આવવાનું છે, જીવન હાથમાં છે. જીવન જીવી લે યાર, ડિવાઇન લાઈફ જિંદગી જીવી લે. કોઈ એક સદગુણ અને સદાચાર આપ ફાડીને બારો નીકળી જાય, ભગવાન ગાંડો થઈ જાય. मन ऐसो निर्मल भयो जैसो गंगा नीर, पीछे पीछे हरि फिरे, कहत कबीर कबीर कबीर. માટે વૃદ્ધોને ઘરમાં રાખો. અહીં વૃદ્ધાશ્રમો છે, વિધવાશ્રમો. અરે ઘોડિયા ઘર છે, વિભક્ત કુટુંબનું પાપ. ઘોડિયા ઘર, છોકરા રાખવાવાળા, સંસ્કાર. અરે ડોસી રાખે, ઉછેર કરે એ સાચું. બાકી કામવાળી ઉછેર કરે, કોઈ પગારદાર ઉછેર કરે, એમાં શું થાય? કેમ એવું જીવવું પડે? પૈસાની ભૂખ દુઃખ દેશે, અભિશાપ. એવું શા માટે બને? અમે બાપુ બીજાના મા બાપની સેવા કરી છે, અમે રાખી છે. એક ડોશીમાં હમણાં આવ્યા, 17 લાખ રૂપિયા ગાંસડી બાંધીને આવ્યા, મારી પાસે આશ્રમમાં ઘા કર્યું. બાપુ મને અહીં રાખો, બચાવો. મેં કીધું આ ગાંહડી પહેલાં પાકી બાંધી દો. મેં છોકરાને ફોન કર્યો, મેં કીધું આ પૈસા લઈ જા, આ ડોશી ભલે અહીં રહે. બાકી 3 દી સુધી યાદ રાખજે, તારું આવી બન્યું છે. 17 લાખ પહેલાં લઈ જા, બાકી 3 દીમાં તું સમજી જઈએ, નકર તારો વારો ચડી જાય. બાપુ બીજે દી જ લઈ ગયો. માર હાર ને દાર જીવે દાતાર, ભાઈ બેન પ્રીત ન હોય. મેં કીધું બધું વ્યૂ દઈ ગયો, ધ્યાન રાખજે. તમે એવું કહી શકો અમારે એક જ દીકરો, તો શું ગઈને ગુમડે ચોપડો? મોટી મોટી રાષ્ટ્રની વાતો કરે ને. એકવાનું ભાલમાં ગયો, એ ઉતર્યો, એક પેદલ યાત્રા કરતો. મેં સમગ્ર ભારત ભ્રમણ કર્યું, 37,000 કિલોમીટર પેદલ ચાલ્યો. તો એક ભાઈ મને કે રાષ્ટ્ર પ્રેમ આવો છે ને આમ બધું. એમાં માવઠું થયું, તો દેશી નળિયા ચૂંઓ થયો. ચૂંઓ એટલે સમજો, અત્યારના છોકરાને શાહ જેવો, રેડિયા જેવો પાણીનો પ્રવાહ આવે. ચૂંઓ થયો. મને કે બાપુ થોડીક વાર આસન આની પાસે લઈ લ્યો ને, હમણાં શું બંધ થઈ જાય. એ રાષ્ટ્રની વાતો કરવો જોઈએ, પરોપકાર કરવો જોઈએ, દેશ માટે. એ અડધો કલાક થઈને પલળીને હેઠો આવ્યો. મને કે કેમ બાપુ શું બંધ થઈ ગયો? મેં કે કેમ કર્યું? તને નળિયા સાળતા આવડે? હા. કે પડખેવાળા નળિયું કાઢી નાખ્યું, તો આપણે થઈ ગયું. મેં કીધું તારે રાષ્ટ્રપ્રેમને શું લેવા? પડખેવાળા નળિયું નથી મૂકતો અને તું રાષ્ટ્રપ્રેમની વાતો કરે. બીજાએ હાડી પહેરી લ્યો, એ આપને ન ગમે. બીજાએ મેચિંગ કરે, હાડી જેવું હોય ને એવું જ ચાંદલો કરે. હાડી હોય એવી ચંપલની પટ્ટીઓ હોય. અમુક જગ્યાએ અમે જઈને તો બાથરૂમમાં નાહીને તો 10-15 જાતના ચાંદલા હોય. આપણે એમ થાય આટલા બધા ધણીએ છે. મેચિંગ તમારી આ દેશ સાથે મેચિંગ છે, આ દેશની વિચારધારા સાથે મેચિંગ છે. જીવતા શીખો. જીવનનો અર્થ એટલો નહીં જીવવું વધવું નાશ પામવું. ઈ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવ પીને જલસા કરો. યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘતમ પીભેદ. જલસા કરો, દેણું કરીને ઘી પીવો. મરી ગયા પછી ક્યાં કોઈ આવવાનું? આ જિંદગી નથી, આ પંચામૃત નથી, આ ઝેર છે.
તમે નહીં સમજણની જરૂરિયાત છે, સગવડની નહીં. સગવડ આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે. શિક્ષિત હોવું આવશ્યક છે, દીક્ષિત હોવું અનિવાર્ય છે. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે. અનિવાર્ય હોય એનો સ્વીકાર કરવો જોઈએ, નકર શિકાર થઈ જશે. આવું કરો, ફિનાઇલની બોટલથી ઘર સાફ થાય, અંતઃકરણ સાફ ન થાય. અંતઃકરણ તો સત્સંગથી સાફ થાય, અંતઃકરણ સજ્જનોના સંગથી સાફ થાય. હમણાં હું નીકળ્યો એક જગ્યાએ, નામ આપી દઉં સોસાયટીનું, વલ્લભનગર, બરોડા પીરિયડ. એક બેન, હું ઊભો રહી ગયો, ઓલો ગાડીના ડ્રાઈવરને કીધું ઊભો રાખ. મને કે બાપુ ટાઈમ, મેં કીધું અડધો કલાક પહેલાં. એક બેન આમ કાચ જ સાફ કરે, કાચ બંગલાની ધૂળ. મેં કીધું આ અડધો કલાક ધૂળ ખંખેરે છે, એના કરતાં 5 કલાક એની 5 મિનિટ એની પ્રજા પાસે બેઠી હોય અને કીધું હોત, બેટા તું મારી કૂંખનું રતન છો, દેશની સંસ્કૃતિની આટલું જ પાયું હોત ને તો આ દેશની આ બરબાદી ન થાત. આ મકાન બીજાનું સર્ટિફિકેટ લેવા માટે, બીજા શું કહે છે, બીજા પૈણે રાંડે આપણે શું? વાસ્તવિકતા આપણા જીવનની નકોરતા છે બાપુ. આપણે આપણી જીવન પદ્ધતિ વાસ્તવિક છે, આપણો વિજય છે. લોકોના પ્રમાણપત્ર એ આપણું જીવન છે. મકાન સાફ કરવામાં, દિવાલો ધોવામાં સમય છે, તમારી પ્રજાને સુશોભિત કરવા માટે છે સમય, અલંકૃત કરવા માટે છે સમય. કલ્પના કરો, આ સુરતમાં ઓલી દીકરીનું ખૂન થઈ ગયું, માણસોએ વિડીયો ઉતાર્યો. આત્માન સરસ્વતી હોત તો એક જ બૂટનો ઘા કરત ને છરી પડી જાત નહીં, છોકરો મરી જાત. મરે જ શું કામ? અને એવી દીકરીની સંગ શું કામ થાય? એવો છોકરાઓ પાસે એવું શીખે શું કામ? આપણે પહેલેથી તૈયાર કર્યા હોય, હોશિયાર કર્યા હોય, પ્યાર આપ્યો હોય, તો પહેલેથી ખાનદાનીની વાતો કરી હોય, પહેલેથી સંસ્કૃતિ, છોકરીઓ એવું કરે શું કામ? કપડાં એવા શું કામ પહેરે? આ તો આપણે બીજાની પાસે છાપ પાડવા માટે જીવશો તો થાપ ખાઈ જશો, પાપ નફામાં રહેશે. પૂરા વસ્ત્ર પહેરો. એવું શું કામ જીવન જીવો છો જે સંસ્કૃતિ વિરુદ્ધનું હોય, ધર્મ વિરુદ્ધનું હોય? મારા આશ્રમમાં એલાઉડ નો એલાઉડ? બાપુ અમારી પાસે 50 દીકરીઓ સવારમાં વહેલા હોય, એને એકલો વિશ્વાસ હોય કે મારો બાપ બેઠો છે. એવું જીવન જીવવું જોઈએ. ઓપન કાસ્ટ લાઈફ, રાત અને દિવસ એક સરખા, પ્રમાણપત્રની કોઈ અપેક્ષા નહીં. દીકરીને અમે કહી શકીએ અમે તને પરણાવી દેશું દો. અમે ગરીબ દીકરીઓના લગ્ન કરી, અમને ભેટ પૂજાનું કવર મળે ને એમાંથી પૈસા બચાવીને અમે ગરીબ દીકરીઓના લગ્ન કરી હંચા આપી આવી દઈશું અને શીખડાવી છીએ. અમે એવું આ બ્યુટી પાર્લરને એવું નથી શીખડાવતું, કારણ કે અમારે ઓપોઝિશન છે. એવું નથી શીખડાવ. અમે એને જીવતા શીખડાવીએ છીએ, અમે એને ગાતા શીખડાવીએ છીએ, એને અમે કસરત કરીને બાજતા શીખડાવી છે, એમાં એને શસ્ત્ર વિદ્યા શીખડાવી છે. હું શસ્ત્ર રાખીને જ બેઠો છું અત્યારે, તે મારી પાસે શસ્ત્ર છે જ તે. અમે મંજીરા વગડા બબાવા નથી થયા. અમારી ગાડીમાં શસ્ત્ર છે બાપુ. શસ્ત્ર ને શાસ્ત્ર વગર, શાસ્ત્ર ને શસ્ત્ર વગર ભારત માતાનું વસ્ત્ર નહીં બચે. બે જોશે, યાદ રાખજો. આ દેશને સુજલામ સુફલામ મલય શીતલામ સ્વચ્છ શ્યામલામ વંદે માતરમ તો શસ્ત્ર જોશે અને શાસ્ત્ર જોશે. તમે જીવન જીવો એવું. વ્યક્તિ જ્યારે સમષ્ટિ માટે જીવે ત્યારે મહાપુરુષ થઈ જાય. ઘરનો ગોળો, પાણીયારાનો ગોળો, તમે 2-5 કુટુંબ પાણી પી શકશો. પાણીયારાના ગોળામાં તમે 2-4 પરિવાર પાણી પી શકશો. એ ગોળો પરબમાં મૂકો તો સમરસતા ઊભી થશે, હજારો માણસો પાણી પીશે. જીવો ખુલ્લા મેદાનમાં, બધાનું ભલું થાય એ માટે જીવો. અને એવું કાંઈ ન કરી શકો, કાંઈ નહીં, નડવાનું બંધ કરી દો ને તોય મોટો ઉપકાર કર્યો. આ તો પંચામૃત શું, જ્યારે જ ઓગતા હોય આવડા વળી લખ્યું જીવનનું પંચામૃત. શું આવડા પંચામૃતની તાકાત કેવી એટલી હોય ખબર? રામાનંદી સાધુઓ ચોરે પંચામૃત અમે લેતા ને તેમ બોલતા, પીતવા પુનર્જન્મને વિદ્યતે અકાળ મૃત્યુ હરણમ સર્વયાધિ વિનાશનમ પીતવા વિષ્ણુપાદુદકમ ચરણમ પુનર્જન્મને વિદ્યતે. આ પંચામૃત તો ગંજીપત તો પંચામૃતમાં આવી જાય, દારૂ પંચામૃતમાં આવી જાય, આમલેટ પંચામૃતમાં આવી જાય, બેની દીકરીઓનો ભ્રષ્ટાચાર, વ્યભિચાર આ પંચામૃત છે. બાકી રાષ્ટ્ર પ્રેમ, ધર્મ પ્રેમ, સંસ્કૃતિ પ્રેમ, શાસ્ત્ર પ્રેમ, સંત સમાગમ આ પંચામૃત ક્યાં છે?